ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, મસ્ત હશો, ખુશ હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ ગાઈઝ. ઉઠી ગયો. ઉઠીને યાર હવે દિવસ આખો ખરાબ જાય યાર. સવારમાં મગજ મારી છે. હા જો કાલે પાછો એક તો હજી કાલે વિડીયો અપલોડ કર્યો છે, એમાં કોપીરાઇટ આવ્યો. હવે એમાં કોપીરાઇટ આવ્યો, હવે મારે જોવું પડશે. અને યાર એક તો ટાઈમ બી નથી, 7 વાગ્યા છે અને જવાનું છે પાછું મારે કામ પર. એટલે યાર ફટાફટ થઈ જાય તો સારું રહેશે. અને આઈ નો કે આપણો એક દિવસનો ગેપ પડી ગયો. મેં વિડીયો જાણી જોઈને ડિલીટ કરી દીધો, કેમ કે ગુસ્સો આવ્યો એટલે પછી મેં ડિલીટ કરી દીધો. એમાં હા જો હવે ચેક કરવું પડે મારે શેમાં આવ્યો કે શેમાં નહીં. તો આજે હું ટ્રાય કરીશ કે આપણો વિડીયો જલ્દી આવશે, રોજના ટાઈમ પર જ આવશે. હું પૂરેપૂરો મારા તરફથી ટ્રાય કરીશ, પણ જોઈ લઈશું આપણે. એટલો ગુસ્સો આવે છે ને એક તો સવારમાં. સિરિયસલી આ યુટ્યુબવાળાને મારાથી શું લેવા દેવા છે એ જ ખબર નહીં પડતી યાર. હવે નાહી ધોઈને રેડી થઈ ગયો અને વાગ્યા છે 8 વાગે છે અત્યારે. તો બસ નીકળી જઈએ આપણે. અને મેં જોયું વિડીયોમાં, પાછો ડાઉનલોડ કર્યો વિડીયો, પછી પાછો જોયો કે શેમાં હતું. અને મને જેમાં જે ક્લિપ પર ડાઉટ હતું એ ક્લિપ પર જ હતું. અને મારી બહેને પણ કાલે કીધેલું કે એ ક્લિપમાં હોઈ પણ શકે, નહીં પણ હોઈ શકે. પણ એકવાર માટે એ ક્લિપ કાઢી દીધી ને એ ક્લિપ હતી ખાલી માલિકના ગણપતિની જ હતી. ગણપતિ બાપા હાથે આ લોકો યાર કોપીરાઇટ લાવે કેવું કહેવાય, યુટ્યુબ વાળો પાપી. તો કાઢી દીધી. હવે વિડીયોમાં હવે તમે ટાઈમ પર અપલોડ થઈ જશે આપણો વિડીયો. મેં સ્કેડ્યુલ પર તો મૂકી દીધો છે અને તમે વિડીયો જોઈ લેજો. અને આઈ નો કે ફરી એકવાર હું તમને કહું કે એક દિવસનો આપણો ગેપ પડ્યો છે. હું ટ્રાય કરીશ નેક્સ્ટ ટાઈમથી કે આપણે ડેલી આપણે વ્લોગ નાખીશું. ભલે નાનો તો નાનો પણ આપણે નાખીશું ખરી, જરૂર નાખીશું. આપણે ચેલેન્જ તૂટવા નહીં દઈશું. મારા તરફથી હું પૂરેપૂરી કોશિશ કરીશ. અને તમે પણ તમારા તરફથી મને સપોર્ટ કરજો. એના ઉપર વિડીયો ઉપર કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ તમારી એકદમ ઓછી આવે છે. અમુક વિડીયો પર તો કોમેન્ટ જ નથી આવતી યાર. શું કરો? કોમેન્ટ કરો તમે લોકો વિડીયોમાં. અને બસ અત્યારે નાહીને રેડી થઈ ગયો. હવે મને કેમ લાગે છે કે આજે વરસાદ આવશે જ, કેમ કે બ્લેક છે વાતાવરણ અત્યારે ને એક સાઈડ વ્હાઈટ છે. તો હવે નીકળું વરસાદ આવે એના પહેલાં, નહીં તો પાછું તૈયાર થઈને એક તો પાછો ભીનો થઈ જાઉં. એના કરતાં કે આપણે જલ્દીથી નીકળી જઈશું તો આપણા માટે જ સારું રહેશે. અને પછી જઈશ કોલેજ પર. તો આપણે એમ બી નહીં બનાવતા વિડીયો. એના પાછળ એક રીઝન છે, એટલે હું રીઝન નહીં કહી શકતો ફિલહાલ. પછી થોડાક ટાઈમમાં હું કોલેજમાં પણ ટ્રાય કરીશ કે બનાવું થોડાક. અને આપણા સબસ્ક્રાઈબર 112 પર અટકી ગયા છે, તો તમે પણ જલ્દી સબસ્ક્રાઈબર વધારાવો મારા અને સપોર્ટ કરતા રહો. બસ તો નીકળી. હવે ફરી એકવાર કહી દઉં, મારી ભૂલ થઈ ગઈ. અને બસ તો હવે વિડીયો જોતા રહેજો એમાં તમે. અને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલ પર. મળીએ આપણે સાંજે મળીએ પાછા. તો ત્યાં સુધી વિડીયોમાં તમે જોડાતા રહેજો. સો ગાઈસ, તો હવે ફ્રી થઈ ગયો અને ઉઠી કોલેજથી બી આવી ગયેલો. સુઈને ઉઠી ગયો. મેં અત્યારે જ જસ્ટ ઉઠો છું. ને હવે આપણે ભગવાનને દેવા કરીએ. કૃષ્ણ ભગવાન કી જય. કૃષ્ણ ભગવાનના હવે દીવા કરીએ આપણે ટાઈમ પર. 7 વાગી ગયા છે. અને હા, મેં જે ગણપતિ બાપાનો આગમનનો જે નાનકડી ક્લિપ લીધેલી હતી તેના ઉપર જ જય શ્રી રામ તેના ઉપર જ કોપીરાઇટ આવેલું. તો મેં ઇન્સ્ટાગ્રામ પર એ રીલ નાખી છે. તમે જલ્દીથી જાઓ અને ઇન્સ્ટાગ્રામ પર એ રીલ જુઓ.
એના પર લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એક તો ખુલતું બી નહીં. એક તો એ રીલ મેં ઇન્સ્ટાગ્રામ પર નાખી છે, વાંધો નહીં આવે એમ તો અત્યારે, પણ તમે એ રીલ જોજો અને આવી રીતે હું ટ્રાય કરીશ નેક્સ્ટ ગણપતિમાં પણ. અગર જો આપણને કોપીરાઇટ આવતું હશે વિડીયોમાં તો આપણે ગણપતિ બાપ્પાને રીલ કાં તો યુટ્યુબ પર શોર્ટ્સ વિડીયો નાખીશું. તે રીતે પણ એ હિસાબે પણ તમે જોઈ શકશો. તો બસ તો એમાં જોજો. ફિલહાલ તો મેં નાખી દીધી છે રીલ, જે મેં ક્લિપ લીધેલી હતી. વિડીયોમાં જે ક્લિપ નાખવાની હતી તે વિડીયોની ક્લિપ આખી મેં ઇન્સ્ટાગ્રામ પર નાખી. તે જોજો તમે. તેના ઉપર કોમેન્ટ કરજો. સારી હોય તો કોમેન્ટ કરજો, નહીં સારી હોય તો પણ કોમેન્ટ કરજો. કેમ કે ગણપતિ બાપ્પાની રીલ છે એટલે આપણાથી કંઈ કહેવાય નહીં. તો તમે પણ સમજી શકો છો અને હું પણ સમજી શકું છું. તો હવે કરીએ દીવા. દિવેટ પૂરી દીધી, તૈયાર કરી દીધા. હવે દીવા કરીએ, પછી ભક્તિ કરવાની. માળા કરવા બેસીએ. માળા અને એક તો આ ચાંદી એક તો ખતરનાક પડી છે અને ચચરે છે, બહુ ખતરનાક ચચરે છે. એના ચક્કરમાં તો બોલાતું બી નહીં કંઈ. જેમ તેમ કરીને વ્લોગ બનાવું છું મેં પણ તમારા બધા માટે અને પેલા ચેલેન્જ વિડીયો તૂટે નહીં એના માટે હું બનાવું છું. નહીં તો હું વિચારતે કે 2 દિવસનો વચ્ચે ગેપ રાખતે, કારણ કે આ ચચરે છે. એટલે તમને પણ ખબર હશે કે આ ચચરતી હશે, ચાંદી ખતરનાક ચચરતી હશે. સો કરીએ આપણે ભક્તિ આ દીવા કરીને. તો હવે અત્યારે આરતી કરતા હતા. આરતી કરીને ભગવાનના દીવા કરીને હવે માળા કરવા બેઠો ને થોડીક વારમાં યાર લાઈટ જતી રહી. આ દાદી બેહેલી. દાદી તમને દેખાતી બી નહીં આવે. દાદી દેખાતી બી નહીં આવે. હવે યાર તો આરતી જલ્દી. આરતી કોણ છે યાર? આરતી કેમ યાદ આવે? તો અત્યારે હવે હા દાદી કહે છે આરતી મારી મામી. મેં કીધું હા ખબર છે. અને હવે આઈ હોપ કે જલ્દીથી રોજના ટાઈમ કાં તો એના પહેલાં આવી જાય લાઈટ, તો આપણે વિડીયોમાં કોઈ મગજમારી થશે નહીં. આઈ નો કે હું પૂરી ટ્રાય કરીશ કે જ્યાં સુધી લાઈટ આવી જશે ત્યાંથી હું ડાયરેક્ટ ફટાફટ અપલોડમાં મૂકી દઈશ. આઈ થિંક તો રાત સુધી તો આવી જશે લાઈટ. રાત સુધી મતલબ બોલે તો કે 10-11 વાગ્યા સુધી તો આઈ થિંક આવી જશે. પણ આવી જશે તો ફટાફટ આપણે અપલોડ કરી દઈશું સ્કેડ્યુલ પર. તો જોઈએ હવે. આવી ગઈ, પાછી ગઈ અમારા. લો સ્વિચ પડી ગયું નીચે. સ્વિચ આવી ગઈ. લાઈટ આવી. હા અત્યારે લાઈટ તો આવી ગઈ. લાઈટ એટલા માટે આવી કે જનરેટર છે, અને જનરેટર છે તો પણ વાઈફાઈ છે, પણ જનરેટરથી વાઈફાઈ ચાલે ને, એટલે પ્રોપર લાઇટની જ જરૂર પડશે. પાવર આવશે તો જલ્દીથી પાવર હું ટ્રાય કરીશ. મતલબ હું તો કંઈ ટ્રાય નહીં કરીશ, પણ પાવર જલ્દી આવી જાય તો આપણે વિડીયો ફટાફટ અપલોડ કરીને એડિટ કરીને ફટાફટ આપણે અપલોડ કરી દઈશું. રોજના ટાઈમ પર સ્કેડ્યુલ પર મૂકી દઈશું. અને ટ્રાય કરીશ કે કોપીરાઇટ આવશે નહીં. સો ગાઈઝ, તો નાવ ટાઈમ ઇટ્સ વ્લોગ એન્ડિંગ. તો વ્લોગ અહીંયા એન્ડ કરીએ આપણે. તમને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. કોન્ટેન્ટ આપતો રહીશ ધીરે ધીરે. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરી રહ્યો તો ફોલો કરી દેજો. એક હજી
આઈડી પર ફોલો કરી દેજો, જે અમારા સોસાયટીની છે, ગણપતિ બાપ્પા માટે બનાવી છે. તમને બતાવું એ આઈડી હું તમને બતાવું અને પ્લસ મેન્શન બી કરી દઈશ બ્લોગમાં. 1 મિનિટ તમે વેઇટ કરો. એક જ સેકન્ડ ખાલી હું તમને આઈડી બતાવું, તેના પર તમે ફોલો કરશો. આ છે આઈડી, તમને બતાડી દઉં. ફિલહાલ અત્યારે બનાવી છે અમે લોકોએ, તો તમે પણ ફોલો કરી દેજો. હું આઈડી આમાંની તો હું તમને મેન્શન કરી દઈશ. અને મેં જે કાલે ગણપતિ બાપ્પાની ક્લિપ નાખેલી હતી વિડીયોમાં, એના પર કોપીરાઇટ હતું. તો હવે એ કોપીરાઇટવાળી મતલબ એ અલગથી મેં ક્લિપ બનાવી અને એ ક્લિપ બનાવીને મેં રીલ્સ નાખી ઇન્સ્ટાગ્રામ પર. તો ઇન્સ્ટાગ્રામ પર તમે એ ક્લિપ જોજો, સારી ક્લિપ છે. એના પર તમે સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જલ્દીથી જલ્દી આગળ તમે જલ્દીથી જલ્દી તમે આગળ શેર કરતા રહેજો, કોપી કરતા રહેજો, મતલબ કોપી કરીને આગળ મોકલતા રહેજો. અને બસ હવે આપણે વિડીયો એન્ડ કરીએ. કાલે મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.